જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. શ્રી મુરલીધર હાઈસ્કૂલ રાજકોટથી હું મહેશ ગોસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે સંધિ. તો સર્વપ્રથમ સંધિ એટલે શું, તો એની વ્યાખ્યા સમજવાનો પ્રયાસ કરીએ. બે કે વધારે શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ એટલે કે અક્ષર અને પછીના શબ્દનો પ્રથમ વર્ણ એટલે કે અક્ષર પરિવર્તન પામે છે તેને સંધિ કહે છે. સમજવાનો પ્રયાસ કરીએ. સંધિના પ્રકાર કેટલા છે? તો કે સંધિના 3 પ્રકાર છે. એક સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. હવે સ્વર સંધિ એટલે શું? તો પહેલાં આપણે સમજવું પડે કે સ્વર કોને કહેવાય. આમ તો તમે આટલા ધોરણ ભણી અને આવ્યા છો, શીખ્યા જ હશો. ફરી એક નજર કરી લઈએ, સમજવાનો પ્રયાસ કરી લઈએ. તો ગુજરાતી ભાષામાં 13 સ્વરો છે, જેમ અંગ્રેજી ભાષામાં 5 સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ અને યુ, પણ આપણે 13 છે. તો એ 13 કયા? તો કે અ થી રૂ સુધીના, અ, આ, ઈ, એ, ઐ, ઓ, અ. બરાબર. એવી જ રીતે વ્યંજન સંધિ. તો વ્યંજનો કોને કહેવાય, ક્યાં છે? તો આપણો આખો કક્કો ક થી જ્ઞ સુધીનો એ બધા વ્યંજનો છે. અને વિસર્ગ સંધિ, તો કે વિસર્ગ કોને કહેવાય? તો કે કોઈ પણ શબ્દની પાછળ હનો ઉચ્ચાર થાય એમ વિસર્ગ મૂકવામાં આવે છે. આમ તો એ સંસ્કૃતનો સ્વર છે, વિસર્ગ છે. દાખલા તરીકે આપણે નમઃ બોલીએ તો પાછળ આપણે શું મૂકીએ છીએ? 2 ટપકા, વિસર્ગની નિશાની. બરાબર છે. તો એને આપણે વિસર્ગ કહીએ છીએ. તો આવી રીતે આપણે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિનો વિગતે અભ્યાસ કરવાનો છે. ખૂબ લાંબી પ્રક્રિયા છે, પણ છતાં ધીરજપૂર્વક, ખંતપૂર્વક એને કરવાનો પ્રયાસ કરીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ સ્વર સંધિ સમજવા માટે. સ્વર સંધિની વ્યાખ્યા: સ્વર સાથે સ્વર જોડાઈને નવો સ્વર બને છે તેને સ્વર સંધિ કહે છે. હવે જો બરાબર સમજતા જજો. સ્વર સાથે સ્વર જોડાશે. હવે સ્વર મેં કીધું એ મુજબ 13 છે, તો એને આપણે સમજી લઈએ. પહેલાં સ્વરો સમજીએ, પછી એના નિયમો સમજીએ. તો કે કયા છે? તો કે અ, આ, એ, ઓ, ઔ, ઐ, અર, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ, અમ અને રૂ. તો આ થયા 13 સ્વરો. હવે સ્વર સંધિના નિયમોની વાત કરીએ. પહેલો નિયમ છે, જ્યારે અ સાથે અ જોડાય છે ત્યારે આ બને છે. હવે અ સાથે કેવી રીતે જોડાય અને કેવી રીતે આ બને તેની સમજ મેળવીએ. અ વત્તા અ બરાબર આ. તમે અંગ્રેજીમાં બોલો છો કે અ પ્લસ અ ઇક્વલ ટુ આ. બરાબર. તો હવે અ પ્લસ પહેલાંનો ક્યાં છે અને અ પ્લસ પછીનો ક્યાં છે, અને એ બંને ભેગા મળીને આ કેમ બને છે એને સમજવાનો પ્રયાસ કરીએ. છે સહેલું, પણ એકવાર ધ્યાન બરાબર રાખશો તો. નહીં રાખો તો અઘરું છે. બરાબર છે. તો તમારે જો સહેલું બનાવવું હોય તો એને સમજવાનો પ્રયાસ કરજો. તો પહેલો શબ્દ છે પ્ર વત્તા અર્થના બરાબર પ્રાર્થના. હવે જો ક્યાં અને કેવી રીતે અ અને અ ભેગા કરીને આપણે આ બનાવ્યો છે એને સમજવાનો પ્રયાસ કરીશું. હવે ઉચ્ચાર કરતાં આપણને અગાઉથી જ, આમ તો તમે 8મા ધોરણથી શીખતા આવ્યા છો, બરાબર છે, પણ આપણે 9મા ધોરણમાં પણ શીખવ્યું છે અને હજુ 10મા ધોરણમાં પણ આપણે શીખવવાના છીએ. અને તમે જે 10મા ધોરણવાળા છો એ 9મા ધોરણમાં શીખી ચૂક્યા છો. તો એનો ઉચ્ચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે એમાંથી કયો ધ્વનિ છૂટો પડે છે, એટલે કે કેવી રીતે એનો ઉચ્ચાર થતાં છેલ્લે શું વધે છે. તો આપણે પ્રનો ઉચ્ચાર કરીએ, છેલ્લે શું વધે છે જોઈએ. પ્ર, તો અ વધ્યો. તો પ્લસ પહેલાં શું આવ્યું? તો કે અ. હવે પ્લસ પછીનો અ, તો એ અર્થનાની અંદર રહેલો જ છે. એ તો એકદમ સિમ્પલ છે. એટલે પ્ર એટલે કે અ વત્તા અ એટલે કે 2 અ ભેગા થઈ ગયા, અ પ્લસ અ. હવે એનો આ કેમ બને છે? તો કે
વધતા પછીનો અ વધતા પહેલાંના પ્રની અંદર આપણે ભેળવી દેવાનો છે. કેવી રીતે ભેળવવાનો છે? તો કે પ્રને આપણે આ બનાવવો હોય તો શું કરવું પડે? પ્રા. એટલે તમે જોઈ શકો છો બરાબર પછી પ્રા. હવે પ્રાનો ઉચ્ચાર કરતાં શું મળે? તો કે આ. કેવી રીતે? તો કે પ્રા. એટલે અ પ્લસ અ બરાબર આ બની ગયો. એટલે આપણે એને સંધિના સ્વરૂપમાં કેવી રીતે લખ્યો? પ્રાર્થના. બરાબર છે? એટલે બરાબર ધ્યાન રાખજો. સ્વર સંધિની અંદર વધતા પછીનો અક્ષર વધતા પહેલાંના અક્ષરની અંદર ભળી જાય છે અને નિયમ મુજબ બરાબર પછી જે અક્ષર હોય એ ત્યાં બની જાય છે. બરાબર છે? એટલે અહીંયા બધા આપેલા આપણે બનાવવાના છે. એટલે કે અના 4 નિયમ છે, એવી જ રીતે ઈના 4 નિયમ, એવી જ રીતે ઉના 4 નિયમ. બરાબર છે? એ બધામાં દીર્ઘ બનશે. એટલે કે અહીંયા આપણે આ બનાવીએ છીએ એટલે અત્યારે આની જ માત્ર વાત કરીએ છીએ. એટલે પ્લસ પછી અ છે એ પ્લસ પહેલાંના પ્રમાં ભળી જતા પ્રા બન્યો. પ્રાનો ઉચ્ચાર કરતાં આ આવ્યો એટલે આપણો નિયમ બની ગયો. અ પ્લસ અ બરાબર આ. એટલે શબ્દ બનાવ્યો આપણે પ્રાર્થના. બરાબર છે? હવે ભળી જાય છે એનો મતલબ ત્યાંથી નીકળી જશે, એ પછી પાછો રાખવાનો નથી. એટલે એના પછીના જે અક્ષરો છે એ આપણે એની સાથે જોડી દેવાના છે. એટલે અહીંયા તમે જુઓ છો અ કાઢીને આપણે પરામાં નાખી દીધો એટલે અહીંયાથી નીકળી ગયો. એટલે થ અને ના 2 વધ્યા એટલે આપણે પ્રાર્થના એવી રીતે એને સંધિના સ્વરૂપમાં લખ્યો. આ પ્રથમ નિયમ છે એટલે વિગતે ચર્ચા કરું છું. ધીમે ધીમે આગળ એક પછી એક નિયમો આવશે, તમને સમજાતા જશે, આપણી ચર્ચા ઓછી થતી જશે અને તમને સમજ વધારે મળતી જશે. ચાલો બીજો શબ્દ સમજી લઈએ. એક વધતા અંત બરાબર એકાંત. હવે જો આગળ સમજ્યા છો એટલે આ એનાથી સરળ બનશે. પ્લસ પહેલાં ક છે એટલે કે અ થઈ ગયો અને પ્લસ પછી અમ છે એટલે કે અ છે જ ઓલરેડી. એટલે અ પ્લસ અ બરાબર આ બનાવવાનો છે. હવે આ ક્યાં બનશે? તો કે પ્લસ પહેલાંના કની અંદર પ્લસ પછીનો અમ છે ભળી જશે એટલે શું બની જશે? કા. એટલે કે કા ઉપરનો નિસ્વાર એકાંત થઈ ગયું. પહેલાંમાં પ્રા થયો તો અહીંયા વચ્ચેનો અક્ષર બન્યો છે, કારણ કે અહીંયા 2 શબ્દ છે આગળ અને પાછળ. પહેલાંની અંદર પ્લસ પહેલાં એક જ અક્ષર હતો એટલે એક અક્ષરની અંદર પાછળનો પ્લસ પછીનો અક્ષર ભળી ગયો. એવી જ રીતે અહીંયા બીજા અક્ષરની અંદર પ્લસ પછીનો અમ ભળી ગયો એટલે કે કામાં ભળી ગયો, એકાંત બની ગયું. છે ને સહેલું? ઓકે, ધ્યાન રાખજો અને વારંવાર આનો મહાવરો કરતા રહેજો. ન સમજાય તો આ વિડીયોને પાછો ઓપન કરજો અને સમજવાનો પ્રયાસ કરજો. ચાલો હવે નિયમ 2. હવે તમને એટલી તકલીફ નહીં પડે. બરાબર? કારણ કે એક નિયમ સમજીએ એટલે બીજો નિયમ છે ઓટોમેટિક સહેલી રીતે સહેલાઈથી સમજાઈ જાય. ચાલો એના શબ્દોને સમજી લઈએ. પહેલાં નિયમની વાત કરી લઈએ. અ વધતા આ બરાબર આ. હવે જો અહીંયા પરિવર્તન શું થયું છે? અ વત્તા અ હતો એની જગ્યાએ આ આવ્યો છે. બરાબર છે? બને છે તો આ જ. બરાબર છે? બનશે તો આ જ 4 ની અંદર. આ બીજો નિયમ છે. તો ચાલો ઝડપથી એને સમજવાનો પ્રયાસ કરીએ. વિરોધ વધતા આભાસ. તો વધતા પહેલાં શું છે? પહેલો અક્ષર તો કે ધ. વધતા પછીનો અક્ષર કયો છે? તો કે આ. તો આપણી વ્યાખ્યા મુજબ બની ગયું કે પ્રથમ શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર ભેગા થતાં જે અક્ષર બનતો હોય એ નિયમ એને કહેવાય. તો અહીંયા અ વત્તા આ બરાબર આ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે પ્લસ પછીનો આ છે એ ધની અંદર ભેળવી દીધો છે. એની સામે શબ્દ લખેલો છે. શબ્દમાં તમે જોઈ શકો છો વિરોધા. ધની જગ્યાએ શું થઈ ગયું? ધા. અને આ શેમાં ભળી ગયો છે? ધની અંદર, એટલે તો આ બન્યો. એટલે આ અહીંયાથી નીકળી ગયો, ધમાં વયો ગયો, વાહે વધ્યો ભાસ. તો આપણે ધાની પાછળ શું જોડી દીધું? ભાસ. વિરોધાભાસ. એકદમ સહેલું છે, માત્ર ધ્યાન થોડુંક રાખવાનું છે. ઓકે, ચાલો બીજો શબ્દ લઈએ. છાત્ર વધતા આલય બરાબર છાત્રાલય. તો એમાં પણ એવી જ રીતે પ્લસ પહેલાં ત્ર છે એટલે કે અ અને પ્લસ પછી આ છે એટલે કે આ. અ પ્લસ આ બની ગયો. હવે એનો આ બનાવવાનો છે તો કે પ્લસ પછીનો આ ત્રની અંદર ભેળવી દો. સામે શબ્દને જુઓ, ત્રની જગ્યાએ શું થઈ ગયું છે? ત્યાં છાત્રા. એટલે કે અ પ્લસ આ બરાબર આ બની ગયો છાત્રાલય. ઓકે, ચાલો ખૂબ સરળ છે. હજુ આગળ ત્રીજો નિયમ સમજીએ.
આ વત્તા અ બરાબર આ. હવે જોજો બરાબર ધ્યાન રાખજો. અહીંયા ઓલરેડી વધતા પછી આ આપેલો જ છે, એટલે હવે આપણે શું કરવાનું રહેશે? અને એમાં ભેળવવાની જરૂર રહેતી જ નથી, કારણ કે અહીંયા ઓલરેડી આ બનેલો છે. એટલે એ અને આપણે માત્ર કાઢી નાખવાનો છે. ઓકે, ચાલો. ભાષા વધતા અંતર બરાબર ભાષાંતર. તો અહીંયા તમે જોઈ શકો છો ભાષા, તો એમાં તો આ છે જ. વધતા અંતર, તો એ અ છે એને કાઢીને આગળના શા ઉપર અનુસ્વારના સ્વરૂપમાં ખાલી લઈ લેવાનો છે. આ તો બનેલો જ છે. ભાષાંતર એટલે અંતરનો છે, એનો અનુસ્વાર ક્યાં આવી ગયો? તો કે પ્લસ પહેલાંના અક્ષર ઉપર. ઓકે, કાઢી નાખી, એની અંદર રહેલો અનુસ્વાર આગળના અક્ષરમાં ભેળવી દેવાનો છે, એટલે આપણું કામ ત્યાં પૂર્ણ થઈ ગયું. બીજો શબ્દ એનો લઈ લઈએ. વિદ્યા વધતા અર્થી બરાબર વિદ્યાર્થી. બરાબર છે. વિદ્યાર્થી શા માટે આપણે કહીએ? તો કે એ વિદ્યા માટે ભણવા આવે છે, વિદ્યાના અર્થે ભણવા આવે છે, એટલે વિદ્યા અર્થી છે. વિદ્યાના અર્થે આવે એટલે વિદ્યાર્થી. ઓકે, અર્થી એટલે માટે ને વિદ્યા એટલે વિદ્યા. તો ચાલો એને સમજવાનો પ્રયાસ કરીએ. એમાં પણ એવી જ રીતે બનશે. વધતા પહેલાં વિદ્યા દ્યા છે, બરાબર છે, તો એનો આ તો છે જ. હવે અ છે આપણે માત્ર કાઢી નાખવાનો છે, એમાં હવે ભેળવવાની જરૂર જ નથી, કારણ કે એની અંદર બીજું કાંઈ વધારાનું છે જ નહીં. આગળનામાં હતું, કારણ કે એના ઉપર અનુસ્વાર હતો. તમે જોઈ શકો છો. ફરીથી આપણે પાછા જઈએ. અ ઉપરનો અનુસ્વાર આપણે શા ઉપર ભેળવી દીધો છે. હવે અહીંયા એ કરવાની જરૂર નથી, કારણ કે એ માત્ર અ છે, અનુસ્વાર છે જ નહીં. એટલે આપણે માત્ર એને કાઢી નાખશું અને પાછળનો થી છે એની સાથે જોડી દેશું. તમે પાછળ શબ્દમાં જોઈ શકો છો વિદ્યાર્થી. પણ હા, તમે જ્યારે અર્થી શબ્દ લખો છો એકલો, ત્યારે એને રસ્વ લખાય છે, અને વિદ્યાર્થી કરો છો ત્યારે વિદ્યાર્થી આપણે દીર્ઘ લખીએ છીએ. એટલે જોડણીનું આ રીતે ધ્યાન રાખવું પડશે. તો સાથે સાથે એ પણ સમજ મેળવી લેજો કે અર્થી એકલો લખીએ છીએ ત્યારે રસ્વ લખાય છે, અને વિદ્યાર્થી કરીએ છીએ ત્યારે દીર્ઘ બની જાય છે. ચાલો ચોથો નિયમ ભણી લઈએ. આ વધતા આ બરાબર આ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને આ છે, પ્લસ પહેલાં અને પ્લસ પછી ઇક્વલ ટુ આ. ઓકે, હવે એમાં કેવી રીતે પરિવર્તન થશે? તો કે આગળના નિયમમાં થયું એવી જ રીતે, કારણ કે આ ઓલરેડી તૈયાર છે પ્લસ પહેલાં, એટલે પ્લસ પછીનો આ છે માત્ર આપણે કાઢી નાખવાનો છે. હા, અહીંયા ક્યાંય અનુસ્વાર આવશે તો આપણે આગળના અનુસ્વાર મુજબ આગળ લઈ લીધો છે, એવી જ રીતે લઈ લેવાનો રહેશે. પણ અહીંયા છે નહીં, એટલે એની ચિંતા નહીં કરતા. ચાલો, પહેલો શબ્દ છે મહાવધતા આત્મા. તો શબ્દ બન્યો મહાત્મા. કેવી રીતે? તો કે પ્લસ પહેલાં હા, તો કે એનો આ, અને પ્લસ પછી આ છે જ, એટલે એનો આ છે આપણે આમાં ભેળવવાની જરૂર નથી. ભેળવી શકાય પણ ભેળવવાની જરૂર નથી. એટલે આપણે માત્ર ત અને મા છે એને જોઈન્ટ કરી દેશું, અને શબ્દમાં તમે જોઈ શકો છો મહાત્મા આપણે બનાવી દીધું છે. એટલે આ નીકળી ગયો. એવી જ રીતે ચિંતા વત્તા આતુર બરાબર ચિંતાતુર. તો એમાં પણ કેવી જ રીતે? એવી જ રીતે. તો કે પ્લસ પહેલાં તા છે, પ્લસ પછી આ છે, એને આગળ ભેળવવાનો છે, પણ ઓલરેડી ત્યાં આ છે જ, એટલે એને માત્ર આપણે કાઢી નાખવાનો છે, દૂર કરવાનો છે. અને તુર શબ્દ છે એ ચિંતાની સાથે જોડી દેવાનું છે, ચિંતાતુર. તો તુર શબ્દ આપણે ચિંતા સાથે જોડી દીધો, એટલે બની ગયું ચિંતાતુર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સ્વર સંધિ, અને સ્વર સંધિના પહેલાં 4 નિયમોની આજે આપણે ચર્ચા કરીશું. પછીના નિયમો છે એને નેક્સ્ટ પછીના લેક્ચરની અંદર લેશું, જેથી કરી તમને પણ કંટાળો ન આવે અને તમને પણ સમજવાનો ખૂબ સારો સમય પણ મળી જાય. એટલે આજે આ 4 નિયમોની વિગતે આટલી ચર્ચા કરી. તમે દરેકના બીજા 2-3 ઉદાહરણો તમારી ટેક્સ્ટબુકમાંથી અથવા તો વ્યાકરણની કોઈ પણ તમારી પાસે બુક હોય તો એમાંથી તમે મેળવી અને એની સાથે જોઈન્ટ કરી દેજો, એટલે કે ઉમેરી દેજો, જેથી કરી તમને તમારી જાતે કરેલી મહેનત અને એનો મહાવરો એ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. માત્ર હું સમજાવું અને તમે એટલું જ લખો એના કરતાં તમે પણ તમારી જાતે થોડું ક્યાંકથી પ્રાપ્ત કરી અને એમાં ઉમેરતા જાઓ. ઘરે બેઠા સ્વસ્થ રહો, નિરોગી રહો,
ઘરનાઓને પણ તમારા જે કોઈ જરૂરિયાત પૂરતા તત્વો છે એની તમે જરૂરિયાત પૂરી કરો અને ઘરે રહી તંદુરસ્ત રહેવાનો પ્રયાસ કરો. તો ચાલો આજે સ્વર સંધિના પહેલાં 4 નિયમોની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા એપિસોડમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત.